નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ લણવા ગામની જીઆઈડીસીને ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જૂના મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ અને હાલ પાટણ જિલ્લાનું લણવા ગામ મહેસાણા જિલ્લામાં હતું તે સમયે 1980ની સાલમાં લણવા ગામે જીઆઈડીસી મંજૂર થયેલ હતી. આ વાતને આજે અંદાજિત 45 વર્ષનો સમય વીતવા છતાં આ જીઆઈડીસી કાર્યરત થયેલ નથી. 1980માં કામચલાઉ ધોરણે આ જીઆઈડીસીમાં ફટાકડા વસાહત શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ ફટાકડા વસાહત લાંબો સમય ચાલી શકે નહીં. ફટાકડા વસાહત બંધ થયા બાદ મકાનો દુરસ્ત થઈ ગયેલ. તે મકાનોના કોઈ રણીધણી ન હોય તે રીતે આજુબાજુના ગામોના જરૂરિયાતોવાળા માણસો ચોરી છુપે વસાહતના બારી બારણા તેમજ ખંડેર બની ગયેલ મકાનોને તોડી ઈંટો અને રોડા તેમજ લોખંડનો કાટમાળ લઈ ગયેલ અને આ જગ્યાએ એકદમ ખાલીપો અનુભવી રહી છે. આ જગ્યાની બાજુમાં કેટલીક જમીન પડતર હતી, તેમાંથી અંદાજિત 28 જમીન કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયને સુપ્રત કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આ જિલ્લાના પછાત બાળકોને શિક્ષણ આપવા સારું કેન્દ્રીય જવાહર નવોદય વિદ્યાલય બનાવીને શિક્ષણનું કામ શરૂ કરેલ છે. ત્યારબાદ જીઆઈડીસીની પડતર જમીન જે ખેડૂતોએ સરકારને લણવા અને આજુબાજુના તેમજ જિલ્લાના યુવાનોને રોજગારી માટે જીઆઈડીસીને આપેલ તે જમીન તેનો યોગ્ય ઉપયોગ ન થવાને કારણે પરત માંગેલી હતી, પરંતુ સરકારે આ જમીનો ખેડૂતોને પરત પણ આપેલ નથી અને જીઆઈડીસી પણ આજ દિન સુધી કાર્યરત કરેલ નથી. હાલમાં આ જગ્યામાં વીજળી, રોડ, રસ્તા, પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડીને જીઆઈડીસીમાં 1 થી 101 પ્લોટની જગ્યા દર્શાવેલ છે, પરંતુ આ પ્લોટ હજુ સુધી કોઈને ફાળવવામાં આવેલ નથી. ગુજરાત સરકારમાં લણવાના વતની અને એપોલો ઇન્ડસ્ટ્રીઝના માલિક અને ઉદ્યોગપતિ અનિલભાઈ પટેલ જ્યારે ગુજરાત સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા તે વખતે આ જમીન ખેડૂતોને પરત આપવા રજૂઆત પણ કરાઈ હતી, પરંતુ તેઓએ બેકાર યુવાનોને રોજગારી મળે તે માટે પુનઃ જીઆઈડીસી ચાલુ કરવા માટેના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2018માં વિજયભાઈ રૂપાણીની સરકારમાં આ જગ્યા ખેડૂતોને પરત કરવા માંગણી કરવામાં આવી હતી, પરંતુ જેની નકલ જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સાહેબને ગાંધીનગર ખાતે પણ મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ લણવાના વતની અને ચાણસ્માના ધારાસભ્ય માલજી દેસાઈને કરેલ રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા 6/9/2007ના રોજ ક્રમાંક જીઆઈડીસી લણવા 1075થી જણાવેલ કે જીઆઈડીસી દ્વારા સંપાદિત થયેલ જમીન મૂળ ખાતેદારોને પરત આપવા અંગેની સવાલવાળી જમીન નિગમે વિકસાવવાની હોય હાલના તબક્કે આપની માગણી સ્વીકારી શકાય તેમ નથી અને નિગમ દ્વારા 29 જાન્યુઆરી 2004ના રોજ ઉદ્યોગ મંત્રી દ્વારા 5 ઉદ્યોગપતિને આ જગ્યા પર તાત્કાલિક અસરથી ધંધા રોજગાર ચાલુ કરવા જણાવવામાં આવેલ. 16 એપ્રિલ 2007ના રોજ 24 ખેડૂતો વતી રજૂઆત માલજીભાઈ દેસાઈએ સવાલવાળી જમીન વિકાસ કરવાનો હોય પરત જમીન આપી શકાય તેમ નથી. તેના જવાબમાં સરકારને ખેડૂતોની કૃષિ વિકાસની પડી નથી તેઓએ જવાબ આપેલ હતો. 22 ફેબ્રુઆરી 2012ના રોજ સાંસદ સભ્ય જગદીશભાઈ ઠાકોર દ્વારા ઉદ્યોગકારોને જમીન આપેલ છે. રસ્તો ઉપલબ્ધ ન રહેતા ઉદ્યોગકારોની માગણી હોવા છતાં ઉદ્યોગ કરી શકતા નથી, છતાં વસાહતનો વિકાસ કરવાનો સરકારે નક્કી કરેલ છે, તેમાં અમારે શું સમજવું? તેના જવાબમાં ખેડૂતોની જમીન સંમતિ વગર એવોર્ડથી લીધેલ છે, પરંતુ ખેડૂતોના દીકરાઓને ઘર આંગણે રોજગારી અને શુભ હેતુથી ખેડૂતે આપેલ જમીનનો હેતુ સબર થતો નથી તેવું જણાવ્યું હતું. આમ 5 ઉદ્યોગકારોને બાજુમાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયના બાળકોને પ્રદૂષણયુક્ત વાતાવરણ ન મળે તેવા ધંધા રોજગાર કરવા પસંદ કરાયેલા હતા, પરંતુ સરકારની શરતો માન્ય ન હોય આ જગ્યાએ કોઈ ધંધો રોજગાર કરેલ નથી. ત્યારબાદ પુનઃ 5 વર્ષ પહેલા આ જગ્યા ઉપર પાડવામાં આવેલ 1 થી 101 પ્લોટની ફાળવણી કરવાની ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ એ પ્રક્રિયા જ રહી હોય એવું લાગે છે. આજ દિન સુધી આ જગ્યા ઉપર જીઆઈડીસી કાર્યરત કરવામાં આવેલ નથી, છતાં નિગમ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ જગ્યા ઉપર વીજળી, પાણી, રોડ, રસ્તા અને સોલર લાઇટોથી આ જીઆઈડીસીની જગ્યાને સજાવવામાં આવેલ છે, પરંતુ આ સજાવેલ જગ્યા હાલ ખંડેર સમાન લાગી રહેલ છે. આ જગ્યામાં પ્રવેશ કરતાની સાથે જ રોડની બંને સાઈડ કાંટાળા બાવળોના ઝુંડ ફેલાયેલા દેખાયેલ છે. કાંટાવાળા આ બાવળોના સામ્રાજ્યને કારણે જીઆઈડીસીમાં પ્રવેશવું પણ મુશ્કેલ બનેલ છે. જીઆઈડીસીમાં નાખવામાં આવેલ સોલર લાઇટના વીજ પોલ અત્યારથી જ પડી જવા પામેલ છે,
તેમજ આ બાવળોના ગીચ સામ્રાજ્યને કારણે આ જગ્યા ઉપર અસામાજિક પ્રવૃત્તિ ખૂબ જ વધી જવા પામી છે. જીઆઈડીસી દ્વારા તાત્કાલિક અસરથી આ જીઆઈડીસીમાં જંગલ કટિંગ કરાવી જગ્યાને એકદમ ચોખ્ખી દેખાય તે રીતે ખુલ્લી કરવાની જરૂર છે. તેમજ બનાવવામાં આવેલા રોડની બંને સાઈડની બાજુમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે બનાવવામાં આવેલા પાકા ડામર રોડ પણ ધોવાઈ જવાની સંભાવના સેવાઈ રહેલ છે. તે સંદર્ભમાં પણ આજુબાજુના ખાડાઓનું તાત્કાલિક ધોરણે પુરાણ કરી બનાવેલ પાકા ડામર રોડને બચાવી લેવાની જરૂર છે. આમ કરવામાં નહીં આવે તો જીઆઈડીસીને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. આમ સમસ્યાઓથી ઘેરાયેલ લણવા જીઆઈડીસીને સમસ્યા મુક્ત કરી તાત્કાલિક ધોરણે પ્લોટની ફાળવણી કરી જિલ્લાના યુવાનોને ઘર આંગણે રોજગારી મળે તેવા ઉદ્યોગો શરૂ કરવાની જરૂરત વર્તાઈ રહી છે.